સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં બે પાડોશીનો ઝઘડો થયો। એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં બે પાડોશીનો ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેને કારણે પાડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે। મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બિધાધરા પાંડવ શામલ 26મી જાન્યુઆરીએ રાત્રે તેના પાડોશી ગુરુકુળ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના બે ઘા ઝીકી દીધા હતા, જેને કારણે પાડોશી બિધાધરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે 25મી તારીખે હત્યારો કાળગુરુ ટામેટા માંગવા માટે મૃતકના ઘરે ગયો હતો। આથી મૃતકે તે વખતે તેને ઘરે કેમ આવ્યો તેમ કહીને ઝઘડો કર્યો હતો। આ ઝઘડાની અદાવત રાખી તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યારો પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે। મૃતક અને હત્યારો બંને જણા મજૂરી કામ કરતા હતા। સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કાળુ ગુરુ સંતોષ ગુરુને પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે।